અમેરિકાના ન્યૂ જર્સીના ગ્લેન રોક અને બર્ગન કાઉન્ટી વિસ્તારમાં આવેલા એક સ્થાનિક હિન્દુ મંદિરના પરિસરમાં ગત ફેબ્રુઆરી 2026ના રોજ અજીબ હિલચાલ જોવા મળી હતી, જ્યાં અમેરિકન પોલીસ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર બોડી ફૂટેજમાં ગંભીર કિસ્સો લાઈવ કેદ થયો છે. સૌ પ્રથમ એ વિડીયો જોઈ લો, પછી તેના પર વાત કરીએ. This one is giving us hard time and our cultures and our community. Okay, in her version, now it's my all right, version. I'll come out. One thing She's I not want to Hang on, listen. I'm not, hang on. Okay. Yeah, but one thing I want to show you, just one thing as proof. Any god, no matter what religion, just see the way they have keeping the Krishna Bhagwanji. You know, this is Krishna Bhagwanji, the What's Hindu that? god. That's our God. It is behind the computer they are keeping. And see the believe way that- the- Okay, this is not what I came to this temple from yesterday. I came. Okay. So they're doing all wrong rituals. You know, in today also they decorated like white. No, in Hindu religion we don't decorate with white background. So they decorate it with white background. Okay. You know, and what they're doing is we do only one time like aarti, we do worship to God at one time. Once it's closed, when once the God is like the curtains are closed, Yeah. we cannot perform aarti. Okay. We cannot do any another aarti to a God because God takes rest. And they're doing all wrong things, wrong rituals. And see the photo, you know, just it's you are fine. a Christian. Ma'am, This is not about entry you of have- office. They are doing wrong rituals. do you have a They're doing license? all wrong rituals. Get a license so we can get a report Will you done grab on your this. information? You want a report done, right? I don't have a license. I have an ID. Yeah, that works. Yeah. That's fine. Can I see that, please? Yeah. Okay. Yeah, just give that to him. Let's go see. So I want to first complain about that. Okay. Yeah. We'll document So we'll document that you're not happy with the way they're worshiping the God. you know, and they're keeping like a And behind the unwanted computer. like garbage type. I hear- They're utilizing God as I hear you. પ્રિયા જયસ્વાલ નામની એક આશરે 48 વર્ષની ભારતીય મૂળની મહિલા જે અમેરિકામાં કમનસીબે બેઘર એટલે કે હોમલેસ હાલતમાં જીવી રહી છે, તે આ મંદિરમાં આવી હતી. પ્રિયાનો આરોપ હતો કે મંદિરના વહીવટી કાર્યાલયમાં ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો કમ્પ્યુટરની પાછળ અને વાયરોની વચ્ચે અપમાનજનક સ્થિતિમાં રાખવામાં આવ્યો હતો, જેથી તેનાથી ભગવાનનું અપમાન સહન ન થતા તે પરવાનગી વગર સીધી ઓફિસમાં ઘૂસી ગઈ હતી અને ટેબલ પર પડેલી પૂજાની અન્ય સામગ્રી અને ભગવાનના ફોટોને ખસેડવા લાગી હતી. વળી પ્રિયાએ એવો પણ ગંભીર કાનૂની વિરોધ કર્યો હતો કે આ મંદિરમાં હિન્દુ ધર્મના તમામ નિયમો અને વિધિઓ સાવ ખોટી રીતે કરવામાં આવી રહી છે, જેમ કે તહેવારના શણગારમાં સફેદ બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરવો, જ્યારે ભગવાન વિશ્રામ કરતા હોય અને મંદિરના પડદા બંધ હોય ત્યારે પણ આરતી કરવી એ ધાર્મિક રીતે ખોટું છે. પરંતુ બીજી તરફ મંદિરના ડાયરેક્ટરે પોલીસ અધિકારીઓને જણાવ્યું કે આ મહિલા છેલ્લા 2 દિવસથી મંદિરમાં આવીને પૂજારીઓને હેરાન કરી રહી છે અને ઓફિસમાં ઘૂસીને પરવાનગી વગર સામાનની તોડફોડ કે ફેરબદલ કરે છે, જેનાથી મંદિરમાં પૂજારીઓ ડરી ગયા છે. પોલીસે પ્રિયાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભલે એક લોક ઉપયોગી ધાર્મિક મંદિર છે, પરંતુ કાનૂની દૃષ્ટિએ પ્રાઇવેટ પ્રોપર્ટી ગણાય અને જો માલિકો ઈચ્છે તો તમને અંદર પ્રવેશતા રોકી શકે છે અને જો તમે ફરી આવશો તો તમારી સામે ટ્રેસપાસિંગનો કાનૂની કેસ નોંધવામાં આવશે. જ્યારે પોલીસે પ્રિયાની ફરિયાદ નોંધવા માટે તેના આઈડી એટલે કે ઓળખપત્ર લીધું અને કમ્પ્યુટર સિસ્ટમમાં તપાસ કરી ત્યારે બહુ મોટું સસ્પેન્સ બહાર આવ્યું કે પ્રિયા સામે ગ્લેન રોક પોલીસ વિભાગ તરફથી કોર્ટના તિરસ્કાર એટલે કે કન્ટેમ ઓફ કોર્ટનો એક એક્ટિવ ધરપકડ વોરંટ પહેલેથી જ ચાલી રહ્યો હતો, જેમાં તેના પર $1000 વધુનો દંડ બાકી હતો. પ્રિયાએ દાવો કર્યો કે તેણે એક્શન સે કોર્ટમાં આ જૂનો કેસ સાફ કરી દીધો છે, પરંતુ સિસ્ટમમાં વોરંટ ચાલુ હોવાના કારણે લેડી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ન્યૂ જર્સીના બર્ગન કાઉન્ટી જેલ ખાતે તેણીને ધકેલી દેવાય છે. આશ્ચર્યની વાત એ છે કે ન્યૂ જર્સીના
જૂના પોલીસ રેકોર્ડ દર્શાવે છે કે પ્રિયા અગાઉ પણ અનેક ગંભીર કેસોમાં જેલ જઈ ચૂકી છે અને પેરામસ શહેરમાં 2022માં મોટર વાહનથી હુમલો એટલે કે એસોલ્ટ બાય ઓટોનો તેના પર મોટો ગુનો નોંધાયેલો છે. જ્યારે પ્રિયા હિન્દુ મંદિરમાં ગુજરાતી મંદિરમાં આ રીતે ઘૂસીને પોતાની જ પાલી ચલાવવા માંગતી હતી, તેને નથી ચલાવવા દેવામાં આવી. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો. ભલે તે આપણા મંદિરો કેમ ન હોય, તેમાં પણ ઘૂસીને કોઈ ગેરકાયદે કામ ન કરી શકે. દોસ્તો, આ વિડીયો શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.